કક્ષામાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવાલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર 30 છે. મારા પ્રોજેક્ટનું નામ પેન્ટામિનો વિચારો જોડો શીખવો છે. હેતુ વિદ્યાર્થીઓમાં ગણિતની વિચાર શક્તિ, પેટર્ન ઓળખવાની ક્ષમતા અને તર્ક શક્તિનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં આકારો, ક્ષેત્રફળ, પરિમિતિની સમજ કેળવાય તે માટે આ પ્રોજેક્ટનું નિર્માણ કરેલ છે. પરિચય પેન્ટામિનો એ 5 સમાન ચોરસમાં જોડીને બનેલા જુદા જુદા આકારો છે. દરેક આકારમાં 5 સમાન ચોરસો એકબીજા સાથે ઓછામાં ઓછા એક બાજુથી જોડાયેલા હોય છે. એકંદરે 12 અલગ પ્રકારના પેન્ટામિનો ટુકડાઓ બને છે. ભ્રમણનું વર્ણન વિવિધ પેટર્નને સમજી પઝલ બોર્ડ ઉપર 20 પેન્ટામિનો ટુકડાઓને ગોઠવવાના છે. પેટર્નમાં ઝિગઝેગ પેટર્ન સંખ્યાઓની ત્રાસી 11 થી 20 સુધીના પગલાઓમાં વર્તુળાકાર પેટર્ન વગેરેને કરે છે. આ ઉપરાંત સર્પિલાકાર પેટર્ન કેન્દ્રમાંથી નિર્માણ કરે છે. અન્ય પેટર્નને ડબલ કરે છે. આ ઉપરાંત 24 પોલિયોમિનો ટુકડાઓમાં 1 થી 24 સંખ્યાઓના વર્ગ લખેલ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ સંખ્યાના વર્ગ અને વર્ગમૂળની સમજ મેળવી શકે છે. રમતની પદ્ધતિ ખેલાડીને એક પેટર્ન બતાવો 30 સેકન્ડનો સમય આપો. પેટર્નનો નિયમ શોધવા સાચા જવાબ આપનારને 0 અને 1 પોઈન્ટ અંતે વધુ પોઈન્ટ મેળવનાર વિજેતા. આ ઉપરાંત પેન્ટામિનો બોર્ડ ઉપર પેન્ટામિનો ટુકડાઓ ગોઠવવાની બે વિદ્યાર્થી ઉપર હરીફાઈ કરી શકાય છે. ફાયદાઓ: 1. અવલોકન શક્તિ અને તર્ક શક્તિ અને અવલોકન શક્તિ વધે છે. 2. ગણિત રસપ્રદ બને છે. 3. ધ્યાન અને સ્મરણ શક્તિ વિકાસે છે. 4. ગ્રુપ એક્ટિવિટી તરીકે ઉપયોગી છે. 5. વિદ્યાર્થીઓ પેટર્નને ઓળખતા શીખે છે અને દૈનિક જીવનમાં ગણિતની સમજ વિકસાવે છે. નમસ્તે.